હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો, કારણ કે આપણો વિડીયો જોવા આવ્યા છો એટલે મજામાં દેશો. અને એવું ના સમજતા કે ભાઈ આપણે પ્રતાયની કોપી કરી આપણે વિડીયો સ્ટાર્ટિંગમાં. ના ભાઈ યાર, મને સવારનો નકરું ઈ જ બોલું છું, એટલા માટે ના બ્લોગ ચાલુ કર્યો છે ભાઈ. અને આજ થોડાક ચશ્મા બસમાં લગાવી દીધા, કારણ કે હવે થોડોક હેન્ડસમ લાગુ છું એટલે. અને ભાઈ તમને બધાને ખબર હશે, આપણે બ્લોગ આજ બીજા દિવસે ચાલુ કર્યો છે. અને ભાઈ બધાને ગણેશ ચતુર્થીના તરફથી, મારા તરફથી જય બાપા કી, જય બાબા કી નહીં, જય બાપા કી, એટલે જય ગણપત દાદાની. અને ભાઈ અમારા ગઢપુરનું એક મસ્ત મજાનું ફંક્શન થાય છે ભાઈ. અહીંયા આપણે અંદર ગઢપુરના રાજા કહેવાના છે, તો આપણે રાતે કાંટો મારશું ને. મસ્ત મજાની મૂર્તિ મૂકી છે, મસ્ત મજાનું ડેકોરેશન છે ને ભાઈ, પબ્લિક બહુ છે એટલે આપણે થોડીક શરમ હોય છે વિડીયો બનાવવામાં. તો કાંઈ વાંધો નહીં, આજ રાતે આપણે જવું છે અને જોવું છે, એક્સપિરિયન્સ લેવો છે. એમ તો મારી પાસે વિડીયો ફોટા છે, પણ એ બધું બહારનું છે એટલે આપણે પોતે અંદર ઉતારવા જઈશું આજ. અને ભાઈ આજે થોડાક ચશ્મા કેમ પહેરે છે ખબર છે? કારણ કે આજે એક વિડીયો શૂટ કરવાનો છે આપણે મસ્ત મજાનો. તમને બધાને વાત સંભળાતી હતી કે ભાઈ હવે ટિકટોક પાછું આવ્યું છે આપણા ઇન્ડિયામાં. એટલે એવું કહેવામાં આવ્યું છે, જે આવ્યું તો નથી, એટલે એકાદી રીલ્સ બનાવી નાખવી આપણી. નીચે મેં નીચે આઈડી પાર્થાવા કરીને, તો જરાક ફોલો કરતા હોજો. મસ્ત મજાની હવે રીલ્સો બનાવી. તો ભાઈ અહીંયા ફોન સેટ કરું છું, કેવું આવતું હોય ખબર નથી. સારું આવતું હશે, જોઉં છું, ટ્રાય કરું છું. કેમ આવે છે જરાક કહી દેજો, કારણ કે મારો ફોન ઓલપાની સાઈડ સ્ક્રીન છે એટલે ખબર નથી પડતી. ભાઈ એમાં એવું થયું, હમણાં મૂક્યો ને ફોન આમ, તે આનપા જે દિવાલ છે ને એમાંથી સ્ક્રેચ આવી ગયો આપણા ફોનમાં. જરીક જ આવ્યો, વાંધો નહીં આવે. પાછી મેન ડિસ્પ્લે છે, કાચ આપણા ફોનમાં નથી ડાયરેક્ટ. અને ડિસ્પ્લે પાછી આપણે ઓલી છે નખાવેલી, કંપની નથી. ડિસ્પ્લે તૂટી ગઈ હતી, ન્યૂ ડિસ્પ્લે નખાવી છે. ફોન જ બીજાનો છે, મારો ફોન નથી, બીજા આપેલો. સત્ય ઘટના, ખોટું નથી બોલતો. આમે હજી ક્રિકેટ રમે છે, ડેલી ક્રિકેટ, ગલી ક્રિકેટ, જેવું તેવું નહીં, ગલી ક્રિકેટ. ફોટો પાડો મારો, કોઈ દેખ તો નહીં રહ્યા સસરા? કોઈ નહીં દેખ રહ્યા. ફોટો પાડો મારો. કયું ગામ? ગરડા. અને ભાઈ એક બીજી વાત, આપણે ગરડામાં મસ્ત મજાનો મેળો પણ ભરાવાનો છે. Oh my god. શરૂઆત થઈ ગઈ છે, ફિટિંગ બીટિંગ ચાલુ થઈ ગયું છે. જલ્દી આપણે જઈશું ને. તમને ખબર હોય તો, ના તે દી હું બ્લોગ નહોતો બનાવતો, ઘણો સમય થયો. તે દી અમે ગયા હતા ભાઈ. તે દી મને બાઇક નથી આવડતી, બાઇક શીખતો હતો હું. મેળાના દિવસે બાઇક શીખતો હતો બીજાની આપણીને ભાઈ, એવું છે. તો કાંઈ વાંધો નહીં, આપણે છે ને મેળો ભરાય ને તે દી તમને ફૂલ મોજ કરાવી દેવાની છે, કારણ કે મેળો આપણે અહીંયા ગરડામાં જ ભરાય છે. પહેલાં જે આપણે ગાડી સ્ટેશન હતું ને ત્યાં ભરાતો. અહીંયા આપણે જે મોર, આપણે તમને ખબર છે, જે ગણપતિ બાપા બેહાડે ને ત્યાં જ પેલા મેળો ભરાતો. હું તમને રાતે બતાવીશ ત્યાં ભરાતો, કારણ કે ત્યાં થોડીક આપણે અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલ. ત્યાં નથી કરતા ટૂંકમાં એમ, કારણ કે ત્યાં બહુ સોસાયટીમાં પછી કચરો બચરો ફેલાય જશે ને, એટલા માટે હવે ત્યાં નથી કરતા. ઓઇલ પેન્ટ સાઈડ કરે છે, તો આપણે ત્યાં જોવા જઈશું. ફિટિંગ બીટિંગ ચાલુ છે એવું લાગે તો આજકાલમાં આટો મારશું. લાઈક કરતા જજો. ઓઇલ પેથી વાહન આવે એટલે અવાજ બહુ થાય છે, તો કાંઈ વાંધો નહીં, લાઈક કરજો ને ફોલો કરજો. હવે કેવું આવું ને જરાક જોઈ લો. તો ભાઈ આપણે જોયું કે ભાઈ એન પાસે છે ને દેખાતું નથી. જો અહીંયા ફોન મૂક્યો તો અહીંયા મૂક્યો તો ભાઈ, કવર ઊંધું ચડાવીને, કારણ કે સ્ક્રેચ આવી જાય ને, નથી સારું આવતું, કારણ કે સનલાઇટ થોડીક ઓછી છે. ઇંગ્લિશ બોલાઈ જશે એમ તો થોડું આવડે છે, એમાં વાંધો નહીં આવે. અને ભાઈ જો તડકો જ નથી નીકળ્યો, ક્યાંથી આપણે હરખો આવે? જો વાદળ છાંયો છે ભાઈ, જો. અને 2 દિવસથી આપણે સ્કૂલમાં પણ રજા છે. આજ છેલ્લો દિવસ હતો, કાલથી સ્કૂલે જવાનું છે ને, અત્યારે બ્લોગ ચાલુ કર્યો. કાલે કાંઈ આપણે બનાવ્યો નહીં, પછી યાદ જ ન રહ્યું. રીલ્સ હું મૂકવામાં થોડુંક વધારે ધ્યાન દઉં છું. જો ભાઈ છાંટાવાના ચાલુ થઈ ગયા, રીલ્સ મૂકવામાં થોડુંક આપણે હવે ફોકસ કરવી છે, કારણ કે એમાં સમજી શકો છો તમે. તો ભાઈ વરસાદના છાંટાવાના ચાલુ થઈ ગયા છે ધીમે ધીમે. અત્યારે દયા ભાઈ હું વિડીયો ચાલુ કરું ને ત્યારે જ આવે છે. ઉભા રહ્યો, ચશ્મા ચડાવે. હું વિડીયો ચાલુ કરું ને પછી જ આવે છે યાર. જો અત્યારે લગી નતા. જે દી વિડીયો ચાલુ કરું 2 દીથી આવું વાતાવરણ હતું, વિડીયો ચાલુ કર્યો આવું થયું. પછી મારા કન્ટેન્ટ ન હોય, છાપો પડે છે કે વરસાદે બોલાય બાકાજી કી. આમાં શું કરવું તમે કયો લ્યો. જો છાંટા અત્યારે તો બે હાલ જ ચાલુ છે. મને બીક એ વાતની છે કે ભાઈ આપણે અમારે રીલ્સ અધૂરી ના રહી જાય, કારણ કે આપણે જે રીલ્સ બનાવવાની છે ને થોડીક આજ પ્રોફેશનલ બનાવવી છે. એટલા માટે યાર, વરસાદના કારણે જો આવું રહ્યું ને તો અમારે રીલ્સ ફેલ જવાની છે, કારણ કે હા અંધારા જેવું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, જોઈશ આગળ શું પ્લાન છે ને હું તમને બધું કહીશ, હું બનાવવાનું છે આપણે રીલ્સમાં. તો જોતા જાઓ. બનશે એક, કારણ કે ટિકટોક કમબેક કરવાનું છે એવું કહે છે.
તો એને મેં કીધું એકાદો એના પ્રત્યે એકાદો કન્ટેન્ટ છાપી દેવી. કાંઈ વાંધો નહીં, એક પોસ્ટર બનાવ્યું છે ટિકટોક અને ઇન્સ્ટાગ્રામનું. બનાવ્યું નથી, હજી પ્લાનિંગ છે, એટલે જોઈશું બને છે કે નહીં. અત્યારે આપણે જઈશું બજારમાં, કારણ કે થોડુંક આપણે કામકાજ છે, આપણે રીલ શૂટ કરવાનું, પ્રિન્ટેડ લેવા જવું છે, તો લેતા બી આપણા ફેમિલી ભાઈ. અત્યારે આપણે બેઠા છીએ ભાઈ, આપણે ઓલાની રાહ જોઈ છીએ, આવે છે એમ કીધું છે, તો પછી આવે ભાઈ ખબર પડે કેવી પ્રિન્ટ છે. The next day. તો મિત્રો ફાઇનલી થઈ ગયો છે બીજો દિવસ. તો ભાઈ બીજા દિવસના વાગી ગયા છે 5:30-6 જેવું થવા આવ્યું છે. 5:30-6 જેવું થવા આવ્યું ને ભાઈ. જો વરસાદ ચાલુ છે ધીમે ધીમે. જો વરસાદ ચાલુ છે ને આપણે ઉપર જવાય એમ નથી. અને ભાઈ હાલ થોડો ધીમે ધીમે કારનો ચાલુ છે. મેં કીધું હમણાં રહી જાય પછી આપણે ઉપર જઈએ, પણ રહેતો છે નહીં. મેં કીધું આને સ્ટાર્ટ કરી દઉં. અને ભાઈ તાવ આવવાનો એવું લાગે છે, કારણ કે ગળામાં થોડું બહુ બળે છે, કોઈ કે પકડ્યું એવું લાગે. અવાજ થોડોક જાડો થઈ ગયો છે મારા અંદાજે. અને ભાઈ આવું સીન થઈ ગયો થોડોક. અને ભાઈ વરસાદ જો ધીમો ધીમો આવે છે, એટલો બધો ફાસ્ટ નથી આવતો. જો ધીમો ધીમો આવે છે ભાઈ. હમણાં રહી જાય તો ક્યાંક જાય ને ભાઈ. તમે બધાને ખબર હશે, મેં કીધું હતું કે આપણે જાશું ગણપત દાદા જોવા, આપણે જઈશું, પણ ત્યાં મેળાઓ નહીં, કારણ કે ત્યાં બહુ દાદા ભીડ થઈ ગઈ હતી ને અમારે થોડુંક કામ હતું. એટલે હું ગયો તો ખરા, પણ અંદર નહોતો ગયો. આજ લગભગ વરસાદના કારણે ત્યાં બધું પલળી ગયું છે. જોયું છે આપણે કેમ થાય. નકર આજ જવું તો આપણે એવું કાંઈ નથી, આજ ફાઇનલ જવું છે. પણ રોજ એમ કોણ પી જાય જોવા, તમને કાંઈક ને કાંઈક કામ આવી જશે, એટલા માટે નથી જવાતું. કાંઈ વાંધો નહીં, આપણે જઈશું. ત્યાં ભાઈ બહુ દાદા ભીડ થઈ જાય છે ને, થોડો કાર્યક્રમ થઈ જાય છે, ડાન્સ કરે કોક, ગરબા રમે, એવું બધું થાય છે ને, એટલા માટે ત્યાં ભાઈ થોડું પબ્લિક વધી જાય ને, એટલે ત્યાં પબ્લિક વધે એટલે આપણે અવાજ આવતો હોય, એટલે ત્યાં આપણે કંઈ બોલી ન હોય. એમ તો ઘણી ટાઈમ હું ત્યાં રહ્યો, બધા વહી ગયા ત્યાં લગી રહ્યો, તો પછી ઉતાર્યું. કાંઈ વાંધો નહીં, જોઈશું. અહીંયા મૂકતો હતો, કારણ કે ફોનમાં ચાર્જિંગ નથી, 30% જેટલું છે ને, ચાર્જિંગમાં મૂકવો છે. અને હવે હું તો કારણ કે થોડીક મજા એવું નથી ને, એટલા માટે. મથુભાઈને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ન ભૂલતા. તમને આ ગઢપુરના રાજાના દર્શન કરાવશું. ચાલો મથુભાઈ, કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. Oh